પછી વાત કરીએ સેકન્ડ G20 FMCBG કોન્ફરન્સ. ઓકે, આમ તો G20 ના કહેવાય, G21 કહેવું પડે, કેમ કે જ્યારે આપણી પાસે અધ્યક્ષતા હતી ત્યારે આપણે કોને એડ કરાયું હતું? આફ્રિકન યુનિયનને એડ કરાયું હતું, એટલે કે G21. બરાબર છે. ચલો, તો એની જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, ધ્યાન કરો અહીંયા, ફાઇનાન્સ મિનિસ્ટર અને સેન્ટ્રલ બેન્કિંગ ગવર્નરની જે બેઠક છે એ કહેવું છે. હવે તમે જો મે બી કદાચ વાંચ્યું ના હોય અને તમને એવું હોય કે G20ની અધ્યક્ષતા છે એ તો કોની પાસે છે? સાઉથ આફ્રિકા પાસે છે. તો ડેફિનેટલી દરેક જે સમિટ હોય એ તો સાઉથ આફ્રિકામાં જોયા હશે, પણ અહીંયા આપણે ખોટા પડી જઈએ છીએ. કેમ કે જે બીજા નંબરની જે ફાઇનાન્સ મિનિસ્ટર અને સેન્ટ્રલ બેન્કિંગ ગવર્નરની જે બેઠક યોજાઈ છે એ યોજાઈ છે વોશિંગ્ટન ડીસીની અંદર યોજાઈ છે. કઈ જગ્યાએ? અમેરિકાની અંદર. ઇન ફ્યુચર જુલાઈમાં યોજાશે ડર્બનની અંદર. હવે થશે બેઠક તો સાઉથ આફ્રિકામાં થશે, પણ જુલાઈ પહેલાંની જેટલી પણ એક્ઝામ હશે એમાં તમે માર્ક કરશો અમેરિકા વોશિંગ્ટન ડીસીની અંદર. ઓકે, તો કોણ ગયા ત્યાં? ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન ગયા હતા. ઓકે, ચલો